आपकी अदालत में सुपरस्टार शाहरुख खान पर आरोप છે કે તે એબનોર્મલ છે। જો જે પણ એક્ટર્સ આવે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓ એમનું કરિયર શરૂ કરે છે લવ સ્ટોરીથી। તમે તમારું કરિયર જે શરૂ કર્યું પહેલી ફિલ્મમાં હિરોઈનને છત પરથી ઉપાડીને નીચે ફેંકી દીધી। હું કરવા નહોતો ઈચ્છતો, હું સાચે જ આવું કરવા નહોતો ચાહતો, પણ તેઓએ મને ઘણો હેરાન કર્યો। અને જ્યારે કોઈ છોકરી નહીં માનતી, આવું ન કરો તો હું મજાક કરું છું, તો હું છોકરીને ઘણી ઇજ્જત કરું છું, ઘણો પ્રેમ કરું છું એમને, એટલે કે જેન્યુઅલી નહોતો ફેંક્યો, મેં એને ફેંકીને પાછી પકડીને લઈને આવ્યો હતો। બટ મને છે ને મોકો, જેમ કે તમે જણાવ્યું હતું સર, કે જે મને જે રોલ મળ્યા હતા એ બધા બીજા એક્ટ્રેસે રિજેક્ટ કરી દીધા હતા। ઘણા મોટા મોટા એક્ટ્રેસ હતા જેમણે ફિલ્મમાં રોલ નહોતા કર્યો, અને યશજીએ મૂવી બનાવી રહ્યા હતા, તો બધા એક્ટ્રેસે ના પાડી દીધી હતી। તો મેં જેમ તમને કહ્યું હતું કે જે મને બે ચાર લોકોએ કહ્યું હતું કે હું કેવો દેખાઉં છું, મેં વિચાર્યું હીરોવાળી લાઈન તો ના ચાલે, મોહબ્બતવાળા રોલ તો મળે ન મળે, આ કરીને હું મારું કરિયર બનાવી લઉં। અને કેમ કે હું થિયેટરથી હતો, હું સાચી વાત જણાવવા માંગુ છું બધાને, કેમ કે હું સ્ટેજથી હતો, અને કેમ કે હું મુંબઈથી નહોતો, મારી શરૂઆત જે હતી એ ઇન્ડસ્ટ્રીથી નહોતી। તો બે વાતો હતી, એક મને એ ખબર નહોતી કે હીરો ટાઈપ શું હોય છે, કે જ્યારે હું લોન્ચ થઈશ એક નવી છોકરી સાથે, અને પછી ગીતો હશે, ડાન્સ થશે અને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે, તો મારા તો કોઈ મા બાપ હતા નહીં, નાના માય બાપ ન હતા, તો મને કોઈ જણાવ્યું નહોતું કે એટલે મેં કરી દીધું, કેમ કે થિયેટરથી હતો એટલે મને લાગ્યું કે યાર તો એક્ટિંગનો રોલ છે। અને બધાએ મને કહ્યું, ફિલ્મ જોયા પછી મારા બહુ જ સારા મિત્રોએ મને કહ્યું, આ તે ખોટું કર્યું યાર, તારું કરિયર હવે પૂરું થઈ ગયું, આ પીછે ચાલશે નહીં। બટ આઈ થિંક કે ફાઇનલી જે જનતા હોય છે એમને સારા રોલ, સારી વાર્તા પસંદ આવે છે, અને આઈ થિંક મારું નસીબ પણ સારું હતું કે કેમ કે એ જમાનો થોડો બદલાઈ ગયો હતો, યંગ જનરેશન 90sની આવી રહી હતી, અને એમને થયું કે યાર આવો હીરો પણ ચાલશે, જે એકચ્યુઅલી મોર દેન જસ્ટ ઇન્ટ્રોડ્યુસિંગ હિરોઈનને કોલેજમાં છોકરીને છેડી રહ્યો છે, ક્યાં બેઠી છે, અહીંયા બેઠી છે, અહીંયા, અને પછી ગરીબ નીકળશે, પછી એના મા બાપ ઘણા પૈસાવાળા નીકળશે, અને પછી એમાં ઝઘડો થશે, પછી અમે જઈને પહાડ પર ઉભા રહી જશું, કૂદવાની તૈયારી કરીશું, પછી મા બાપ કહેશે નહીં રડો નહીં બેટા। તો હું થોડો લકી હતો કે જમાનો બદલાઈ ગયો। લકી હતા કે એબનોર્મલ હતા? એબનોર્મલ નહોતો હું, તમને લાગે છે કે હું એબનોર્મલ છું? આજે કિરણ, હા, એ આજે પણ લોકોના મોઢે છે, અને જ્યારે પણ શાહરુખ ખાનની વાત થાય છે તો લોકોને એ જ સંભળાવે છે। હા, અને મને પણ ઘણો અજીબ લાગે છે, અને જેવું સંભળાવે છે એવું મારું બિલકુલ નથી। હું ચાહું છું કે હું એક શોમાં ગયો હતો, ત્યાં મિમિક્રી કરી રહ્યા હતા, આઈ લવ યુ કાકા, આવું મારો છે જ નહીં યાર। મેં છે ને, આ એકદમ ખોટી વાત છે યાર ઉદય। હા, હું કરું છું, હું આ કરીને બતાવી ઓડિયન્સ કહી રહી છે કે તમે કરીને બતાવો। હા, હું કરીને બતાવીશ તમને યાર, બિલકુલ બતાડું છું તમને। અહીં આવું હતું, આઈ લવ યુ કિરણ, અને જે અને જે મિમિક્રી કરે છે, ખબર નહીં કેમ આળસ કેમ લેવા લાગે છે, આઈ લવ યુ અરે મેં કોઈ મૂવીમાં આવી એક્ટિંગ નથી કરી, ઘણો હું પરેશાન થઈ જાઉં છું। તમને ખબર છે આના ચક્કરમાં હું હકલાનું છોડી દીધું, એટલો મસ્ત હકલાતો હતો ને હું। પણ જ્યારે શાહરુખ ખાનની વાત કોઈ શોમાં થાય છે તો એ જ અંદાજ લોકો દેખાડે છે। હા, બધી જગ્યાએ આવી જ કોપી કરે છે, અને હું અત્યારે હું શું છે, હું શરીફ થઈ ગયો છું, હું વધારે ગુસ્સો નથી કરવા માંગતો, હું તાળીઓ વગાડું છું, અને દિલમાં કહું છું કે આ તાળીઓની વચ્ચેનું મોઢું આવી જાય યાર, અને આવી રીતે આમ થઈ જાય। અરે શું યાર, અરે આવી ક્યારે એક્ટિંગ કરી છે મેં યાર, સાચું કહું છું યાર, મારો જે છોકરો છે એ પણ આવી એક્ટિંગ કરીને મને બતાડે છે યાર। હું આવું છું તો કે હાય પાપા આઈ લવ યુ કાકા, મેં યાર આવી ક્યારે એક્ટિંગ કરી યાર, મેં સાચું કહું છું યાર તમને। આ પ્યાર કરીને, બાહોને ફેલાવીને 25 વર્ષોથી રોમાન્સના કિંગ બન્યા છો। બીજું પણ કંઈક હશે, બાહુને તો ઘણા બધા ફેલાવે છે, મારા જેવું કોઈ ફેલાવતું નથી। અને હું બિલકુલ રોમેન્ટિક હીરો નહોતો બનવા માંગતો હતો, મારો બિલકુલ શોખ નહોતો, હું છોકરીઓથી ઘણો શરમાઉં છું। હવે આમને મને કહ્યું કે મારા ડિમ્પલ્સ ઘણા સારા છે, તો હું બ્લશ કરવા લાગી જાઉં છું, હું ઘણો જ શરમાળ છું। મને ક્યારેય લાઈફમાં એવું નથી લાગ્યું કે હું કોઈ છોકરીની નજરોમાં નજર નાખીને કહીશ કે सच कहो मुझसे, जब मैं तुमसे दूर जाता हूं तुम्हारा दिल मुझे पलट कर देखने को नहीं करता, मेरे करीब आओ, और पास और पास और पास। હું સાચું કહી રહ્યો છું, હું જ્યારે પણ જે હિરોઈન સાથે કામ કરું છું એવું આવું કહીને એમનામાં જ કાંધા પર માથું રાખીને હું શરમાઈ જાઉં છું। આ ડાયલોગ કહીને તમે પૂછી શકો છો, હું માધુરીને કહેતો હતો ઓર પાસ, અને પછી સીન જ્યારે પૂરું થઈ ગયું ત્યારે હું કહ્યું યાર સોરી યાર, હું તો બસ આમ જ કહી રહ્યો હતો, મને એકચ્યુઅલી છે ને રોમાન્સ કરતા આવડતો નથી, યશજી વગેરે મને ફોર્સ કરીને કરાવી દીધો। આજે યશજીની છેલ્લી મૂવી હતી એમાં કટરીના જે કિસ કરી હતી એ રોમાન્સ નહોતું? ફોર્સ કર્યો હતો।
લોકો મને ફોર્સ કરે છે જબરદસ્તી કહીને જે છે ને છોકરીઓના ગળે મળાવે છે. હું તો કહું છું કે નહીં નહીં નહીં, નથી જોઈતું, મને નથી જોઈતું. હું તો માથું પકડી લઉં છું કે કેવા નસીબ છે મારા. સુંદર સુંદર છોકરીઓની સાથે આખો દિવસ ગળે મળો, એમને કિસ કરો, એમને પ્રેમ કરો, મોહબ્બત કરો, અને પછી એની પેમેન્ટ પણ લો. આ પણ કોઈ જિંદગી છે? તમે જાતે વિચારો, તમારી સાથે ક્યારે આવું થાય તો તમને કેવું દુઃખ થશે? પબ્લિકમાંથી લોકો જે સવાલ પૂછવા માંગે છે. આઈ એમ પ્રિયા. હાય પ્રિયા, હાવ આર યુ? આઈ એમ ફાઇન. હાઉ આર યુ? આઈ એમ ઓલ્સો ફાઇન. વી આર ફાઇન. હું તમારી ફેન છું. હું ખાસ લંડનથી આવી છું તમને મળવા માટે, ખાસ અહીંયા. થેન્ક યુ વેરી મચ. તો હું તમને ભેટી શકું? લોકોની સામે નહીં કરીએ, હા. બહાર જઈને પ્રેમથી. ઓકે, થેન્ક યુ. સર, તમારી કોલેજ ટાઈમમાં તમારી ફર્સ્ટ ક્રશ કોણ હતી, એટલે કે ગર્લ? મેં જેમ કહ્યું સાચે જ, હું ખોટું નથી બોલી રહ્યો. ઓકે. હું સેગ્રીગેટેડ સ્કૂલથી હતો અને ઓલ બોયઝ સ્કૂલ, અને મને વધારે એવું કંઈ નહીં કે છોકરીઓમાં ઇન્ટરેસ્ટ નથી, એવું નથી. હું સ્પોર્ટ્સ કરતો હતો, પ્લેસ કરતો એકચ્યુઅલી શું હતો. થાય છે કે એક બોય પર ફર્સ્ટ ટાઈમ ક્રશ થાય છે, ફીલ થાય છે, એટલે તમારું ફર્સ્ટ ક્રશ કોણ હતું? કોણ હતી એ મારું છોકરી? ફર્સ્ટ અને લાસ્ટ ગૌડી જ છે. એ 14 વર્ષની હતી અને હું 18 વર્ષનો ઓકે. હતો. હું એમને પાર્ટીમાં Okay. મળ્યો અને એ પહેલી એવી એક છોકરી હતી જેમણે મારી સાથે 3 સેકન્ડથી વધારે વાત કરી. તો હું એટલો એન્કરેજ થઈ ગયો એ વાતથી. મેં જે પંજાબીમાં કહે છે ए हु कुड़ी लेनी है. મને સેટલ કરી નાખી. 22 વર્ષ પહેલા આપકી અદાલતમાં આવ્યા હતા તો મેં તમને પૂછ્યું હતું કે જ્યારે તમે સેટ પર હો છો તો દરેક 5 મિનિટમાં તમારી વાઈફને ગૌરીને ફોન કરો છો, તો હજી પણ કરો છો કે નહીં, હવે તો મારી આદત એટલી ખરાબ થઈ ગઈ છે કે દરેક 5 મિનિટ પછી એ મને ફોન કરીને પૂછે છે ક્યાં છું. એ તો તમને પણ આવતો હશે, મને જ નહીં ખાલી. तो તો લોકો કહે છે કે તમે આટલી ઊંચાઈ પર પહોંચી ગયા છો, આટલા મુકામ પર પહોંચી ગયા છો, તો એના માટે હું તમને નાનકડો શેર કરી રહ્યો છું. જી જી. मुझे ऊंचाइयों पर देखकर हैरान हैं बहुत लोग. मुझे ऊंचाइयों पर देखकर हैरान हैं बहुत लोग, लेकिन किसी ने मेरे पैरों के छाले नहीं देखे. વાહ. હવે તમે આ શેર યાસર. તમે હા યાસર નામ છે તમે આ મારું, શેર યાસર. બોલી દીધો. મારો જે ડિઝાઇનર છે એ જી. પરેશાન થઈ જશે કે બૂટ ટાઈટ થઈ ગયા છે આજે. ઘણી પ્રોબ્લેમ થઈ જશે આજે એમને. થેન્ક યુ આસિરભાઈ, થેન્ક યુ વેરી નાઇસ. મને શાહરુખ ખાનને એક વાત પૂછવી છે. તમે જેટલી પણ આજ સુધી તમે જેટલી પણ ફિલ્મો કરી છે એમાં તમારી ફેવરેટ મૂવી કઈ છે સર? આગળની, હંમેશા આગળની.